ઇકિગાઈ ચેપ્ટર 5 દીર્ઘાયુના નિષ્ણાત દુનિયામાં સૌથી લાંબુ આયુષ્ય ભોગવનારા લોકોની અનુભવવાણી. અમે જ્યારે આ પુસ્તક પર કામ કરવું શરૂ કર્યું ત્યારે અમે એમ નહોતા ઈચ્છતા કે અમે માત્ર લાંબા અને સુખી જીવનના કારણોનું જ સંશોધન કરીએ. અમે તો એમ પણ ઈચ્છતા હતા કે આ કલાના નિષ્ણાત લોકોની વાતો પણ અમને સાંભળવા મળે. આમ પણ અમે ઓકિનાવામાં જે મુલાકાતો લીધી હતી તેનું એક આગવું પ્રકરણ તો લખવું જ રહ્યું, પરંતુ તેની પહેલાંના ભાગમાં અમે દીર્ઘાયુના એ નિષ્ણાતોની અનુભવવાણીનો સમાવેશ કર્યો છે, જેમણે 110 વર્ષથી પણ વધારે આયુષ્ય ભોગવ્યું છે અને જેને સુપર સેનેટેરિયન્સ કહેવામાં આવે છે. આ શબ્દ 1970માં ધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સંપાદક નોરિસ મેકવોલ્ટરે સૌપ્રથમ વાપર્યો હતો. જોકે વિલિયમ સ્ટ્રોસ અને નીલ હોવ દ્વારા લખવામાં આવેલા પુસ્તક જનરેશન્સ પછી 1990ના દશકમાં આ શબ્દનું ચલણ વધ્યું. અત્યારે દુનિયામાં 300થી 450 સુપર સેન્ટેરેનિયન્સ છે એમ માનવામાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર 75% લોકોની ઉંમર જ પ્રમાણિત થઈ શકી છે. એ લોકો કંઈ સુપર હીરો નથી. તેમ છતાં માનવોના સરેરાશ આયુષ્ય કરતાં ઘણું વધારે આયુષ્ય ભોગવનારા એ લોકોને આપણે તો સુપર હીરો જ માનવા રહ્યા. જોકે હવે તો આખી દુનિયામાં માનવજાતનું સરેરાશ આયુષ્ય વધ્યું છે, એટલે સુપર સેનેટેરિયન્સની સંખ્યા પણ વધી શકે છે. સ્વસ્થ અને હેતુપૂર્ણ જીવનથી આપણે પણ તેમના જેવા બની શકીએ તેમ છીએ. ચાલો આપણે તેમાંથી અમુક લોકોની વાતો સાંભળીએ. મિસાઓ ઓકાવા, 117. ખાવ અને ઊંઘો, તમે અવશ્ય લાંબુ જીવશો. તમારે મનને શાંત રાખતા શીખવું પડશે. જીરોલોટોન્જી રિસર્ચ ગ્રુપ અનુસાર એપ્રિલ 2015 સુધી આ દુનિયાની સૌથી મોટી ઉંમરની જીવંત વ્યક્તિ હતા. મિસાઓ ઓકાવા, જેઓ 117 વર્ષ અને 27 દિવસનું આયુષ્ય ભોગવીને ઓસાકા, જાપાનના એક કેર સેન્ટરમાં મૃત્યુ પામ્યા. તેઓ એક કાપડના વેપારીના પુત્રી હતા અને 1898માં તેમનો જન્મ થયો હતો. એ જ વર્ષે સ્પેન પોતાની ક્યુબા અને ફિલિપાઇન્સની કોલોનીમાં હારી ગયું હતું. અમેરિકાએ હવાઈને પોતાના રાજ્યોની યાદીમાં સામેલ કર્યું હતું અને કોકા-કોલા બજારમાં આવી હતી. 3 અલગ અલગ સદીઓ જીવી ગયેલી આ સન્નારી 110 વર્ષની ઉંમર સુધી પોતાનું ધ્યાન જાતે જ રાખતી હતી. જ્યારે વિશેષજ્ઞોએ તેમને તેમના જીવનનો દૈનિક ક્રમ અને પોતાનું ધ્યાન રાખવાની પદ્ધતિ પૂછી ત્યારે મિસાઓએ સરળતાથી જવાબ આપ્યો, સુશી ખાઓ અને ઊંઘો. અને એમાં આપણે એટલું જ ઉમેરવું રહ્યું કે જીવનની અદ્ભુત જીજીવિષા તો હોવી જ જોઈએ. વિશેષજ્ઞોએ જ્યારે તેમના દીર્ઘાયુનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, હું પણ મારી જાતને આ જ પ્રશ્ન જ પૂછતી હોઉં છું. જાપાનમાં દીર્ઘાયુ લોકો વધારે છે તેની સાબિતી આપતું એક ઉદાહરણ. એક જ વર્ષમાં જુલાઈ માસમાં 112 વર્ષ અને 150 દિવસનું આયુષ્ય ભોગવીને સરકારી મોમોઈ મૃત્યુ પામ્યા. એ સમયે તેઓ દુનિયાના સૌથી મોટી ઉંમરના પુરુષ હતા, તેમ છતાં કુલ 57 સ્ત્રીઓથી નાના હતા. મારિયા કેપ્પીવિલા, 116. મેં મારા જીવનમાં ક્યારેય માંસ ખાધું નથી. 1889માં ઇક્વાડોરમાં જન્મેલા મારિયા કેપ્પોવિલાએ ગિનિસ બુક દ્વારા તેમને દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતા. 2006માં ન્યુમોનિયાને કારણે 116 વર્ષ અને 347 દિવસની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. તેમની પાછળ તેઓ 3 સંતાનો, 12 પૌત્રીઓ અને 20 પૌત્ર-પ્રપૌત્રીઓનો પરિવાર મૂકીને ગયા હતા. 107 વર્ષની ઉંમરે તેમણે પોતાનો અંતિમ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પોતાની યાદો અને વિચારો રજૂ કર્યા હતા. હું ખુશ છું અને દીર્ઘાયુ માટે ભગવાનનો આભાર માનું છું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આટલું લાંબુ જીવીશ. મેં ધાર્યું હતું તે અનુસાર તો ઘણા વર્ષો પહેલાં જ હું મૃત્યુ પામી હોત. મારા પતિ એન્ટોનિયો કેપ્પોવિલા એક જહાજના કપ્તાન હતા. તેઓ 84 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. અમારે 2 પુત્રીઓ અને 1 પુત્ર હતા અને હવે મારે ઘણા પૌત્રો અને પ્રપૌત્રો છે. પહેલાંનો સમય વધારે સારો હતો, લોકોની વર્તણૂક સારી હતી, નૃત્ય તો અમે પણ કરતા હતા, પરંતુ અમે વધુ સંયમી હતા. મને લુઈ આલ્કોનના મારિયા ગીત પર નૃત્ય કરવું વિશેષ ગમતું હતું. તેના શબ્દો તો મને હજુ પણ યાદ છે. મને ઘણી પ્રાર્થનાઓ પણ યાદ છે, જે હું રોજ ગાતી હોઉં છું. મને વોલ્ટ્ઝ ગમે છે અને હજુ પણ હું તેની પર નૃત્ય કરી શકું છું. હું હજુ પણ હસ્તકળાથી અમુક વસ્તુઓ બનાવી લઉં છું અને અમુક એવી વસ્તુઓ પણ કરું છું જે શાળામાં હતી ત્યારે પણ કરતી હતી. ભૂતકાળની સ્મૃતિઓ વાગોળીને તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું. નૃત્ય આજીવન તેમનો શોખ રહ્યો હતો. તે એટલા જ ઉત્સાહથી નૃત્ય કરતા હતા કે તેઓ પોતાની ઉંમર કરતાં પણ અમુક 10
દશક યુવાન લાગતા હતા. જ્યારે તેમને તેમના દીર્ઘાયુનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સરળતાથી ઉત્તર આપ્યો, દીર્ઘાયુનું રહસ્ય તો હું જાણતી નથી, પણ હું એટલું અવશ્ય કહીશ કે મેં જીવનમાં ક્યારેય માંસાહાર કર્યો નથી. મને લાગે છે કે એ જ મારા દીર્ઘાયુનું રહસ્ય હશે. જીન કોલમેન્ટ, 122. બધું ઠીક છે. ફેબ્રુઆરી 1875માં ફ્રાન્સના આર્લિસમાં જન્મેલા જીન કોલમેન્ટ 4 ઓગસ્ટ 1997 સુધી જીવ્યા. માટે તે 122 વર્ષ જીવ્યા એમ કહી શકાય, અને તેમની ઉંમર પ્રમાણિત થઈ શકી છે. માટે માનવજાતમાં નોંધાયેલા ઇતિહાસમાં સૌથી વધુ આયુષ્ય તેમણે ભોગવ્યું એમ કહી શકાય. તે આનંદી સ્વભાવના હતા અને દરેક જન્મદિવસે તેમણે ઘણા નવા કીર્તિમાન સ્થાપ્યા હતા. દીર્ઘાયુ ભોગવીને તેઓ પ્રાકૃતિક કારણોથી જ મૃત્યુ પામ્યા, અને જીવનકાળમાં તેમણે પોતાની જાતને ભાગ્યે જ કશું કરતા રોકી હશે. 100 વર્ષની ઉંમર સુધી તો તેઓ સાયકલ પણ ચલાવતા હતા. 110 વર્ષની ઉંમર સુધી તો તેઓ એકલા જ રહેતા હતા. જોકે એકવાર ભૂલથી તેમના ઘરમાં આગ લાગી એ પછી તેઓ એક નર્સિંગ હોમમાં રહેવા સંમત થયા હતા. 120 વર્ષની ઉંમરે તેમણે ધૂમ્રપાન છોડ્યું હતું, કારણ કે એ સમયે મોતિયાને કારણે હોઠ સુધી સિગરેટ લાવવામાં તેમને તકલીફ પડવા માંડી હતી. તેમના દીર્ઘાયુનું રહસ્ય તેમની રમૂજ વૃત્તિ પણ હતી. પોતાના 120મા જન્મદિવસે તેમણે કહ્યું હતું, મને સરખું દેખાતું નથી, સરખું સંભળાતું નથી અને સરખું રહેતું પણ બાકી બધું ઠીક છે. વોલ્ટર બ્રુનિંગ. જો તમે તમારું તન અને મન વ્યસ્ત રાખો તો તમે ઘણો સમય રહેશો. 1896માં મિનેસોટામાં જન્મેલા વોલ્ટર બ્રુનિંગે પોતાના જીવનકાળ દરમિયાન 3 સદી જોઈ હતી. તેઓ 2011માં મોન્ટાનામાં પ્રાકૃતિક કારણોથી જ મૃત્યુ પામ્યા હતા. તેમને 2 પત્નીઓ હતી અને રેલવેમાં તેમની કારકિર્દી તો 50 વર્ષની રહી હતી. 83 વર્ષની ઉંમરે તેઓ મોન્ટાનાના એક કેર હોમમાં રહેવા ગયા અને પોતાના અંતિમ દિવસ સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. અમેરિકામાં જન્મેલા અને જેની ઉંમર પ્રમાણિત થઈ શકી છે તેવા સૌથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં તે બીજા ક્રમે આવે છે. પોતાના અંતિમ વર્ષોમાં તેમણે ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. પોતાના દીર્ઘાયુના કારણોમાં તેમણે સૌથી મહત્ત્વના 2 કારણો ગણાવ્યા હતા. પહેલું તો એ છે કે તેઓ દિવસમાં માત્ર 2 વાર જ ભોજન લેતા હતા, અને તેમના પોતાનાથી થાય ત્યાં સુધી તેમણે કામ કરે રાખ્યું હતું. પોતાના 112મા જન્મદિવસે તેમણે કહ્યું હતું કે જો તમે તમારું તન અને મન વ્યસ્ત રાખો તો તમે ઘણા સમય રહેશો. ત્યારે પણ તેઓ દરરોજ કસરત કરતા હતા. વોલ્ટરના દીર્ઘાયુનું અન્ય રહસ્ય એ પણ હતું કે તેમને બીજા લોકોને મદદ કરતા રહેવાની આદત હતી, અને તેમને મૃત્યુનો જરા પણ ભય નહોતો. એસોસિએટેડ પ્રેસને 2010માં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, આપણે બધા જ મૃત્યુ પામવાના છીએ, પણ અમુક લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુથી જરા પણ ભય પામશો નહીં, કારણ કે તમારો જન્મ જ મૃત્યુ થયો છે. એમ કહેવાય છે કે 2011માં મૃત્યુ પામતા પહેલાં તેમણે કોઈ પાદરીને કહ્યું હતું કે તેમણે ભગવાન સાથે એવી વાત કરી છે કે ભગવાન તેમને સાજા કરી દે અથવા મૃત્યુ આપી દે. એલેક્ઝાન્ડર ઇમિચ, 111. હું હજુ મૃત્યુ નથી પામ્યો. 1903માં પોલેન્ડમાં જન્મેલા એલેક્ઝાન્ડર ઇમિચ એક રસાયણશાસ્ત્રી અને પેરાસાયકોલોજિસ્ટ, પારંપરિક વિજ્ઞાનની બહાર આવતા વશીકરણ, ટેલિપથી જેવા વિષયોનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા અને અમેરિકામાં રહેતા હતા. 2014માં પ્રમાણિત થયેલી ઉંમરની દુનિયામાં સૌથી મોટી ઉંમરના જીવિત પુરુષ મૃત્યુ થતાં એ કીર્તિમાન તેમના નામે નોંધાયો હતો. જોકે બહુ ટૂંકા ગાળામાં, એટલે કે એક જ વર્ષમાં જૂન મહિનામાં ઇમિચનું પણ મૃત્યુ થયું હતું. તેમનું દીર્ઘ જીવન વૈવિધ્યસભર અનુભવોથી ભરપૂર હતું. પોતાની દીર્ઘાયુના અમુક કારણોમાંથી એક કારણ ઇમિચે એ ગણાવતા હતા કે તેમણે જીવનમાં ક્યારેય આલ્કોહોલનું સેવન નહોતું કર્યું. એવું નથી કે મને નોબેલ પારિતોષિક મળી ગયો હોય. તેમને દુનિયાનું સૌથી વૃદ્ધ જીવિત પુરુષનો ખિતાબ મળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું આટલા વર્ષો જોઈશ એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેમને જ્યારે તેમની દીર્ઘાયુનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, મને ખબર નથી, મને તો એટલી જ ઈચ્છા છે કે હું હજુ મૃત્યુ નથી પામ્યો. ઇકિગાઈના કલાકારો. જોકે દીર્ઘાયુનું રહસ્ય માત્ર સુપર સેનેટરિયન્સ જ જાણીને બેઠા છે એવું પણ નથી. મોટી ઉંમરના એવા ઘણા લોકો છે જેમનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં તો નથી આવ્યું, પરંતુ આપણા જીવનમાં તેઓ ઉર્જા અને પ્રેરણા અવશ્ય ભરી શકે છે. પોતાના ઇકિગાઈની મશાલ લઈને જીવતા રહેતા કલાકારોમાં આ શક્તિ હોય છે. તમામ પ્રકારની કલા એક ઇકિગાઈ જ છે, અને તે આપણા જીવનને સુખી અને હેતુપૂર્ણ બનાવી શકે છે. સૌંદર્ય માણવું અને સર્જવું તો વિનામૂલ્યે થઈ શકે તેમ છે, અને દરેક માનવી એવું કરી શકે તેમ હોય છે.
હોકુસાઈ એક એવા જાપાની કલાકાર હતા જે યુકિયો-ઈ શૈલીમાં છાપકામ માટે લાકડાના બીબા બનાવતા હતા અને 88 વર્ષની ઉંમર સુધી જીવ્યા હતા. તેઓ 18મી સદીના મધ્યકાળથી 19મી સદીના મધ્યકાળ સુધી જીવ્યા. 100 વ્યૂઝ ઓફ માઉન્ટ ફુજી નામક પુસ્તકમાં તેમણે પાછળથી આટલું લખાણ ઉમેર્યું હતું: મેં 70 વર્ષની ઉંમર પહેલાં જે પણ સર્જ્યું છે તે ગણના પાત્ર નથી. 73 વર્ષની ઉંમરે પ્રકૃતિ, પ્રાણીઓ, ઘાસ, વૃક્ષો, પક્ષીઓ, માછલીઓ અને જીવાતોના મૂળભૂત બંધારણની સમજણ આવવા માંડી. પરિણામ સ્વરૂપ હું 80 વર્ષની ઉંમરે વધારે વિકાસ કરી શક્યો અને મને આશા છે કે 60-90 વર્ષની ઉંમરે હું પ્રકૃતિના રહસ્ય સમજી ચૂક્યો હોઈશ. 100 વર્ષ સુધીમાં મારી એ સમજણ અત્યંત અદ્ભુત બની ચૂકી હશે અને જ્યારે હું 110 વર્ષનો હોઈશ ત્યારે હું જે પણ બિંદુઓ કે રેખાઓ બનાવીશ તેમાં જીવનનું રહસ્ય છુપાયેલું હશે. હવે પછીના પૃષ્ઠોમાં અમે અમુક એવા કલાકારોના પ્રેરણાત્મક શબ્દો ભેગા કર્યા છે જેમને ઇન્ટરવ્યૂ ન્યૂયોર્ક ટાઈમ્સ વતી ફેમિલી સ્વીનીએ લીધા છે. તેમાંથી જે પણ જીવન છે તેમાંથી કોઈએ હજુ નિવૃત્તિ લીધી નથી અને બધા જ પોતાના શોખનું કામ આનંદથી કરી રહ્યા છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ એમ જ કરતા રહેવા ઈચ્છે છે. એ વાત સ્પષ્ટ દર્શાવે છે કે તમારા જીવનમાં એક સ્પષ્ટ ધ્યેય હોય ત્યારે તમને કોઈ અટકાવી શકતું નથી. 86 વર્ષની ઉંમરે હજુ પણ કાર્યરત એવા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમર આ ક્ષેત્રના ઘણા લોકો જે ઈચ્છા ધરાવતા હોય છે તે વ્યક્ત કરતા રહે છે. અમે તો મંચ પર જ મૃત્યુ પામવા ઈચ્છીએ છીએ. એ રીતે જવું ઉત્તમ નાટકીય વિદાય બની રહેશે. આધુનિક જાપાની મંગાના જનક મનાતા ઓસામુ તેઝુકા પણ એવી જ લાગણી ધરાવતા હતા. 1989માં તેઓ મૃત્યુ પામ્યા એ પહેલાં તેમણે જે છેલ્લું કાર્ટૂન દોર્યું હતું તેના શબ્દો હતા: મહેરબાની કરીને મને કામ કરવા દો. 86 વર્ષના ફિલ્મમેકર ફ્રેડરિક વાઇસમેને પેરિસમાં ચાલતા એમ કહ્યું હતું કે તેમને કામ કરવું ગમે છે, માટે જ તે આટલા જુસ્સાથી કામ કરતા રહે છે. બધા લોકો પોતાના દુખાવા અને પીડા અને એવી બધી જ વાતો કરતા હોય છે, પરંતુ મારા મિત્રો મૃત્યુ પામ્યા છે અથવા કામ કરી રહ્યા છે, તેમણે કહ્યું હતું. પોતાના 100મા વર્ષમાં પ્રવેશી ચૂકેલી કાર્મેન હરેરા નામની ચિત્રકારે પોતાનું પ્રથમ ચિત્ર 89 વર્ષની ઉંમરે વેચ્યું હતું. આજે એમના ચિત્રો ટેટ મોડર્ન અને ધ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના કાયમી સંગ્રહમાં સ્થાન પામ્યા છે. તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ભવિષ્ય અંગે શું વિચારે છે ત્યારે તેમણે જવાબ આપ્યો: હું હંમેશા નવા ચિત્રના પૂરા થવાની પ્રતીક્ષામાં હોઉં છું. હું જાણું છું કે આ જવાબ તમને વિચિત્ર લાગશે, પણ હું તો રોજ એક દિવસ જીવું છું. શીખવાનું ક્યારેય અટકાવશો નહીં. તમારું શરીર વૃદ્ધ અને ધ્રુજતું થઈ શકે છે. રાત્રે તમને ઊંઘ ન આવે અને તમે તમારી નસોની સમસ્યાઓના અવાજો સાંભળતા જાગતા પડ્યા રહો. તમને કદાચ તમારા જીવનનો એક માત્ર પ્રેમ પણ યાદ આવે. તમારી આસપાસનું જગત પાગલોના અત્યાચારથી નાશ પામતું પણ તમને દેખાય અને તમને એમ પણ લાગી શકે કે તમારું આત્મસન્માન ચગદાઈને તળિયે જઈને બેઠું છે. બાકી રહે છે માત્ર એક વસ્તુ: શીખવું. આ જગત કેમ ચાલે છે અને એને શું ચલાવે છે એ શીખો. આ એકમાત્ર એવી વસ્તુ છે જેનાથી મગજ ક્યારેય થાકતું નથી, કંટાળતું નથી, ત્રસ્ત થતું નથી, ભય પામતું નથી અને અવિશ્વાસ કરતું નથી કે પસ્તાવો પણ કરતું નથી. T.H. White, ધ વન્સ એન્ડ ફ્યુચર કિંગ. પ્રકૃતિવાદ અને લેખક એડવર્ડ ઓ વિલ્સન પોતાના માટે કહેતા કે મને એમ લાગતું હતું કે મને આટલો અનુભવ તો થઈ ચૂક્યો છે કે વિકટ પ્રશ્નોના જવાબ શોધનારાઓની સાથે હું ઊભો રહી શકું એમ છું. જો કે 10 વર્ષ પહેલાં મેં આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ એવા પ્રશ્નો વિશે વિસ્તારપૂર્વક વાંચવાનું શરૂ કર્યું અને એ પછી મને સમજાયું કે આ દિશામાં તો હજી કેટલું ઓછું કામ થઈ રહ્યું છે. 2015માં 92 વર્ષની ઉંમરે મૃત્યુ પામનાર કલાકાર એલ્સવર્થ કેલીએ આપણને બધાને કહ્યું હતું કે વધતી ઉંમરની સાથે સાથે આપણે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે. એ વાતને મોટાભાગે તો દંતકથા જ છે. વધતી ઉંમરની સાથે સાથે આપણી સ્પષ્ટતા અને નિરીક્ષણની ક્ષમતા બંને વધતા જાય છે. વૃદ્ધત્વની સાથે તમને વધારે દેખાતું હોય છે. મને તો દરરોજ નવી વસ્તુઓ જોવા મળે છે, એટલે જ નવા ચિત્રો પણ સર્જાતા રહે છે. 86 વર્ષની ઉંમરે સ્થપતિ ફ્રેન્ક ગેહલી આપણને યાદ કરાવે છે કે અમુક ઇમારતોના નિર્માણમાં તમને કામ માટે રોકવામાં આવે ત્યારથી માંડીને તમારું કામ પૂરું થાય ત્યાં સુધીમાં 7 વર્ષ લાગતા હોય છે. એટલે પસાર થતા સમયની સાથે ધીરજવાન માણસ ટકી શકે છે. ગેનુહેમ મ્યુઝિયમમાં બિલ્બાઓ સર્જનારા આ માણસને વર્તમાનમાં જીવતા આવડે છે. તમે તમારા સમયમાં જીવો છો. તમે ભૂતકાળમાં જઈ શકતા નથી. જો તમે વર્તમાન સાથે સંધાન થાઓ, આંખ અને કાન ખુલ્લા રાખો, છાપું વાંચતા રહો અને શું થઈ રહ્યું છે જોતા રહો, તમામ વસ્તુઓમાં જિજ્ઞાસા દાખવો, તો તમે આપોઆપ જ વર્તમાનમાં જીવતા થઈ જશો.
જાપાનમાં દીર્ઘાયુ. અમેરિકામાં વર્ષોથી નાગરિકોના દસ્તાવેજો અને માહિતી વ્યવસ્થિત સાચવવામાં આવે છે, એટલે કે જેમની ઉંમર પ્રમાણિત હોય એવા દીર્ઘાયુ લોકો અહીં વધારે જોવા મળે છે. જોકે અન્ય દેશોના અંતરિયાળ ગામોમાં પણ ઘણા શતાયુ લોકો જીવતા હોય છે. શતાયુ લોકોમાં શાંત અને ગ્રામ્ય જીવનની સમાનતા મોટાભાગે જોવા મળતી હોય છે. જોકે દીર્ઘાયુ લોકોની સંખ્યા સૌથી આગળ તો નિઃશંક જાપાન જ છે. દુનિયાના તમામ દેશો કરતાં જાપાનમાં લોકોનું સરેરાશ આયુષ્ય